મુસ્લિમ તહેવાર રમજાન પૂર્ણ થતાં રમજાન ઈદની નમાજ પઢવામાં આવી। ઈદની નમાજ દરેક મસ્જિદ તથા ઈદગાહ પઢાવવામાં આવે છે, જેમાં ઉપલેટા તાલુકાના ઘણા બધા લોકો ઈદની નમાજ પઢવા માટે ઉપલેટા ઈદગાહ આવે છે ને ઉપલેટા એક એવું શહેર છે કે જેમાં સર્વજ્ઞાતિ ઈદની ખુશીમાં સામેલ થાય છે। એવી જ રીતે મુસ્લિમ સમાજના આગેવાનો તથા દરેક સમાજના પ્રમુખો દ્વારા ઈદ મુબારક પાઠવવામાં આવે છે, જેમાં સ્ટાર પાન પાસે દરેક આગેવાનો હિન્દુ મુસ્લિમ ભાઈઓ એકત્રિત થઈ અને ભાઈચારાના પ્રતીક ઈદ મુબારક પાઠવે છે। ઉપલેટાના 108 તરીકે ઓળખ ઊભી કરનાર શાહનવાઝ બાપુ બુખારી, ગુલામ હુસૈન બાપુ બુખારી, લક્ષ્મણભાઈ ભોપારા દ્વારા ઈદ મુબારકનું આયોજન કરવામાં આવે છે। આ ઈદની ખુશીમાં મુસ્લિમ સમાજના પીરે તરીકે અને દરેક પાર્ટીના આગેવાન અને દરેક સમાજના પ્રમુખો ઉપસ્થિત રહે છે અને એકબીજાના ગળે મળી અને ઈદ મુબારકબાદ પાઠવવામાં આવે છે। રમજાન માસ પૂરો થાય એટલે ઈદ ઉલ ફિત્રનો તહેવાર એક મહત્ત્વનો તહેવાર મુસ્લિમ સમુદાય માટે। આ તહેવાર જ નથી પણ માનવતા અને પ્રેમનો સંદેશો આપતો એક મિસાલ છે। આજે આ તહેવારને અને ભાઈચારાને મોટા ફલક ઉપર લઈ જવા ઈદ નિમિત્તે હિન્દુ ભાઈઓને પોતાના પ્રસંગમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ આપ્યું અને એમના આમંત્રણને માન આપી આજે તમામ પક્ષના રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો મુસ્લિમ સમાજના તહેવારમાં ઉપસ્થિત રહ્યા અને મુસ્લિમ બિરાદરોને ઈદની મુબારકબાદી પાઠવી। अस्सलाम वालेकुम वरहमतुल्लाह। आज ईद उल फितर का बहुत ही मुबारक और मसूद दिन है। रसूलुल्लाह सल्लल्लाहु तआला अलैहि वसल्लम ने जो तालीम दी हम सबों को ईद के दिन, खुद सरवर कौनैन सैयद आलम सल्लल्लाहु तआला अलैहि वसल्लम ईद की नमाज अदा करने के बाद वफूद से मिला करते थे, सरदारों से मिला करते थे, सहाबा से मिला करते थे और ईद से पहले ईद के बाद भी गरीबों, यतीमों, बेकसों से रसूल करीम सल्लल्लाहु तआला अलैहि वसल्लम मिला करते थे। आज का दिन ये जो खुशी का दिन है, खुशी का मतलब ये है कि अल्लाह के यहाँ का दस्तूर ये है, उसूल ये है कि खुशी को बांटा जाए तो खुशी कम नहीं होती, खुशियाँ और ज्यादा बढ़ती हैं। अगर अपनी खुशी को तकसीम किया जाए तो परवरदिगार आलम जिंदगी में बेशुमार खुशियाँ अता फरमाएगा। इसलिए आज मैं ये पैगाम देना चाहता हूँ पूरी दुनिया के लोगों को, खास करके हमारे शहर के लोगों को, कि आप खुद भी खुश हों, फैमिली के साथ खुश रहें और इन खुशियों को तकसीम करें। अगर कुर्ब जवार में, मोहल्ले में कोई गरीब हैं, बीमार हैं तो उनकी बीमार पुरसी करें, गरीब हैं तो उनकी दिल जोई करें, सबसे खंदा पेशानी के साथ मिलें। यही ईद का पैगाम मैं देना चाहता हूँ।